ચોટીલા શહેરના ખાડી પ્લોટ વિસ્તારમાં આવેલી અનાજ અને કઠોળની દુકાનમાં જીવલેણ દુર્ઘટના સર્જાઈ। માલ સામાનની હેરફેર માટે ઉપયોગમાં લેવામાં આવતી માલવાહક લિફ્ટમાં ફસાઈ જતા 29 વર્ષીય શ્રમિક દીપક મકવાણાનું કરુણ મોત નીપજ્યું છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। ભરતકુમાર ધીરજલાલની અનાજ અને કઠોળની દુકાનમાં ઉપરના માળે માલ ચડાવવા ઉતારવા માટે માલવાહક લિફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે। રોજિંદા કામકાજ દરમિયાન દીપક મકવાણા નામનો યુવક લિફ્ટ મારફતે માલ સામાનની હેરફેર કરી રહ્યો હતો। આ દરમિયાન અકસ્માતે લિફ્ટમાં ફસાઈ જતા તેને ગંભીર ઈજા પહોંચી। વેપારીએ આ દ્રશ્યો જોતા જ લિફ્ટને નીચે કરીને તેને બચાવવાનો પ્રયાસ કર્યો। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા। ચોટીલા પોલીસ અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે આવી પહોંચી। ભારે જહેમત બાદ યુવકને લિફ્ટમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો। આ દુર્ઘટનાથી મૃતકના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। સમગ્ર ખાડી પ્લોટ વિસ્તાર તેમજ વેપારી અને શ્રમિક વર્ગમાં ગમગીની છવાઈ ગઈ છે। ચોટીલા પોલીસે દીપકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી છે। લઘુભાઈ દાદલનો અહેવાલ, ચોટીલા।